આજે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સીધો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે ઉમેશ મકવાણાને જો તમારામાં તાકાત હોય તો રાજીનામું અપાવી બતાવો અને ફરીથી બોટાદમાં ચૂંટણી લડાવી બતાવો. આ બાબતને લઈને ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ ગોપાલ ઇટાલિયા પર વળતો પ્રહાર કર્યો છે અને શું વાત કહી છે વિગતે વાત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. જે રીતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપર ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી. તેમણે કહ્યું હતું કે વિપક્ષમાં જે ધારાસભ્યોના રાજીનામા પડે છે તેમાં સી.આર. પાટીલ છે તે ધારાસભ્યની દુકાન ચલાવી રહ્યા છે ખરીદ વેચાણની. વાત આટલેથી નહોતી અટકી. જે રીતે થોડાક સમય પહેલાં ઉમેશ મકવાણા જે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તે મામલાના સંદર્ભમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સી.આર. પાટીલે ઉમેશ મકવાણાને ખભા ઉપર બંદૂક ફોડી છે. સાથે આટલેથી ન અટકતા તેમણે એક ચેલેન્જ પણ પડકારી અને ચેલેન્જમાં કહ્યું કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલમાં જો તાકાત હોય તો તેઓ ઉમેશ મકવાણાનું ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવી ફરીથી ચૂંટણી બોટાદમાં લડાવી બતાવે અને જીતાવી બતાવે. આ પ્રકારે પડકાર ફેંક્યા બાદ હવે ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેનો વળતો પ્રહાર સામે આવ્યો છે. તેમણે 2022માં જે વિધાનસભાની 156 સીટો ભારતીય જનતા પાર્ટીને મળી હતી તેને તેમણે શું વાત કહી છે અને શું યાદ કરાવ્યું છે તે સાંભળી લો. વિસાવદરમાંથી હમણાં ચૂંટાયેલા ગોપાલભાઈ ઇટાલિયાએ સી.આર. પાટીલ સાહેબને ચેલેન્જ કરતું એક નિવેદન મેં જોયું. મને એ લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયાની સ્મૃતિ ભંગ થઈ ગઈ લાગે છે. કારણ કે 2022ની ચૂંટણી ભૂલી ગયા લાગે છે. 2022માં જ્યારે ભારતીય જનતા પાર્ટી 156 સીટ સાથે જીતી, સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં જ જીતી હતી. અત્યારે તો 162 સીટો છે. બીજું કે તમે કઈ પરિસ્થિતિમાંથી જીત્યા છો એ બધા જ જાણે છે, પણ તમે જૂનું કેમ ભૂલી જાઓ છો કે જ્યારે તમે 177 જણા 2022માં હાર્યા હતા, 125 જેટલાએ ડિપોઝિટ ગુમાવી હતી. આ બધું યાદ રાખો અને પછી નિવેદનો કરો તો યોગ્ય રહેશે. હવે સાંભળ્યા હતા ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે. હાલ તેમનું મહત્વનું નિવેદન માનવામાં આવી રહ્યું છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી 177 જે સીટો પર લડી હતી જેમાંથી 100 જેટલી સીટો પર તો આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે અને 70 જેટલી સીટો પર પણ કાયમી હારનો સામનો કરવો પડતો. ત્યારે આ તમામ બાબતને લઈને યજ્ઞેશ દવેએ જે ગોપાલ ઇટાલિયાએ પડકાર ફેંકતો નિવેદન આપ્યું હતું તે નિવેદન ઉપર વળતો પ્રહાર કરતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે